ખૂબ ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, પડઘમ વાગી ગયા છે. એટલે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કે જે પોતે ચૂંટણી લડવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં શું હાલ થયા છે રાજકોટના, એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે ઉત્સાહભેર બધા જ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે એના માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા વોર્ડમાંથી જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે જે અનામતના પ્રમાણે જે સમીકરણો આવ્યા છે એ પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ. કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ પ્રોબેબલ ઉમેદવારોની વાત આજે કે કાલે કે હજી આ અઠવાડિયામાં પણ કરવાની નથી. ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ સાંભળવાને ઉમેદવાર જાહેરાતને કોઈ લેવા દેવા નથી. સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ 2-3 દિવસમાં એ પોતે પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો એમની કોઈ રજૂઆત હશે તો પણ એમને ફરી એક વખત કદાચ આવનારા સમયમાં જો જરૂર પડશે તો વિચારીશું. અત્યારે તો હાલ 2 દિવસમાં 19 વોર્ડના ઉમેદવારો જે લડવા માટે ઈચ્છુક છે એમને સાંભળવાની વાત છે. રાજકારણનો રાજકારણ જ્યારે હોય અને પક્ષનું રાજકારણ હોય ત્યારે બધા જ પ્રકારના આગેવાનો અને નેતાઓ બધા જ પક્ષમાં હોતા હોય છે. અમુક ચૂંટણી ટાણે હોય છે, અમુક આજીવન પોતે હર હંમેશ લડતા હોય છે, અમુક લોકો પોતે લડી શકે ને જીતી શકે છતાં પણ વચ્ચેના સમયગાળામાં સક્રિય નથી હોતા. એટલે સક્રિય છેલ્લા સમયે થયા અને અત્યારે નથી થયા એના ઉપરથી એની નેતાગીરી મૂલવી નથી શકાતી, પણ એના વિસ્તારમાં કેટલા સક્રિય છે અને લોકોમાં કેટલી ચાહના છે એના પ્રમાણે એનું નેતાગીરી નક્કી કરી શકાય છે. એટલે આ કોઈ માપદંડ મારા પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષોમાં ન હોઈ શકે. અત્યારે હાલ ઉમેદવારની પસંદગી જે અનામત આવ્યું છે વોર્ડ વાઇઝ જે રિઝર્વેશન છે એના પ્રમાણે બધા જ ઉમેદવારોને સાંભળવામાં આવશે અને એનું પોતાનું વિસ્તારમાં શું પ્રભુત્વ છે, પોતે વિસ્તારમાં કામગીરી શું છે, સામાજિક સંસ્થાઓ સાથે, પોતાના વિસ્તારના લોકો સાથે એમના કઈ રીતના સંબંધો અને કઈ રીતની કામગીરી છે એના પ્રમાણે મૂલ્યાંકન કરવાની શરૂઆત આ બધાને સાંભળી લીધા પછી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે, ત્યારે આગોતરા આયોજન સ્વરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 2 પ્રભારીશ્રીઓને અહીંયા મોકલવામાં આવેલા છે. 18 વોર્ડમાં જે કોંગ્રેસની વિચારધારાએ જોડાયેલા છે, જે કોંગ્રેસમાંથી પોતે ચૂંટણી લડવા માગે છે ભારતીય જનતા પાર્ટીની સામે, ભ્રષ્ટાચારી શાસનની સામે, એના માટે આજે પ્રભારીશ્રી 1 નંબરથી લઈને 4 નંબરના લોકોને સર્કિટ હાઉસ ખાતે 1:30 વાગ્યા લગીને સાંભળવાના છે. 3:30 પછી 5, 6, 7 અને 8 ને 9 એટલે કે રાતના 8:30, 9 વાગ્યા લગીને 9 નંબરના સુધીના વોર્ડને સાંભળવાના છે. તારીખ 6ના રોજ આ જ જગ્યાએ 10 નંબરથી ચાલુ કરીને 18 નંબરના વોર્ડના આખા દિવસ દરમિયાન સાંભળવાના છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન ચાલી રહ્યું છે. એમના પ્રથમ નાગરિક એટલે કે મેયરશ્રી પણ જો સરકારી જગ્યા ઉપર કબજો કરીને બંગલો બનાવવાની વેતરણમાં હોય તો આપ જ પણ જાણી શકો છો કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કઈ હદે હશે. એનો મેઇન વ્યક્તિ જે રાજકોટનો કહી શકાય મેયર, એ પણ સરકારી જગ્યાનું દબાણ કરતો હોય તો બાકીના લોકો શું કરતા હશે? આ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આખું ભારતીય જનતા પાર્ટીનું શાસન ભ્રષ્ટાચારમાં ગળા ડૂબેલું છે અને કમિશન કોર્પોરેશન ચાલે છે. પૈસા વગર કોઈ પણ વસ્તુ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી થતી. એવી જ રીતે કુશાસન ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ છે એવા ઉમેદવારોને આ વખતે મેદાનમાં ઉતારવાની છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો કુશાસનમાંથી સુશાસનમાં ફેરવશું અને કમિશન કોર્પોરેશન છે એ બંધ કરશું કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની અડધી રાતે કોર્પોરેશનની અંદર એક પણ અધિકારી કે એક પણ કોઈ પણ રાજકીય વ્યક્તિ જો પૈસા માગે અથવા દબાણ કરે, પ્રેશર કરે તો કોંગ્રેસના કાર્યકરને કહેશે અથવા કોંગ્રેસને ફરિયાદ કરશે તો તાત્કાલિક એનો નિકાલ થશે. ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન અને સુશાસન કોર્પોરેશનની અંદર સ્થપાય એવા ઉમેદવારો મેં આવનારા દિવસોની અંદર આપવાના છે.